નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો લોકોના દુઃખી રહેવા પાછળના કારણો કયા હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, તમે એમને વધારે મહત્ત્વ આપવા લાગો છો જેમને તમારી કદર જ નથી, તમારી કિંમત જ નથી। એ પણ એક દુઃખી રહેવાનું કારણ હોઈ શકે છે। એટલા માટે એમને વધારે મહત્ત્વ ના આપો જેમને તમારી કોઈ કદર નથી, જે વ્યક્તિ તમારી રિસ્પેક્ટ નથી કરતા। તમે એ લોકોને પોતાના માની લો છો જેમને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ ફરક નથી પડતો। તમારી હાજરી કે તમારી ગેરહાજરી એમના માટે કંઈ પણ મહત્ત્વની નથી। એ પણ એક દુઃખી રહેવાનું કારણ છે। એટલા માટે તમારી હાજરીનું કોઈ મહત્ત્વ ના હોય એવા લોકોથી દૂર રહો। ઘણીવાર તમે એ લોકોથી વાત કરવાની કોશિશ કરતા હોવ છો જે લોકોને તમારી વાત સાંભળવાનું તો દૂર પરંતુ તમારી સામે જોવાનું પણ પસંદ નથી કરતા। એટલા માટે આ પણ એક તમારા દુઃખી રહેવાનું કારણ બની શકે છે। એટલા માટે જે માણસ તમારી વાત સાંભળવાનું પસંદ નથી કરતા એ માણસ સામે ક્યારેય વાત કરવાની કોશિશ ના કરો। કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ એમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે। તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા, પછી દુઃખી થવાનો વારો આવે છે। જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું। જો સમય આપણો તો બધા જ આપણા, અને જો સમય પરાયો તો બધા જ પરાયા હોય છે। ખોટી દિશામાં આગળ વધી રહેલી ભીડથી તો સારું છે કે તમે એકલા જ સાચી દિશામાં ચાલતા શીખી જાઓ। જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા। આજકાલ લોકો બ્લડ પ્રેશર વધારે છે। જ્યારે લોકો આપણાથી રસ્તો અલગ કરવાનું પસંદ કરે છે ત્યારે તે સૌથી પહેલાં આપણાથી વાત કરવાનું ઓછું કરી દે છે। હવે તો લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ, કારણ કે લોકો આપણી સામે એ દુઃખને સાંભળીને પછી આપણી પીઠ પાછળ જ એ જ લોકો આપણી મજાક બનાવતા હોય છે। ક્યારેક કોઈ પણ બીજાની વાતોને સાંભળીને પોતાના સંબંધો ખતમ ના કરો દોસ્તો, કારણ કે સંબંધો તમારા હોય છે, બીજાના નહીં। તમારો સારો વ્યવહાર એ વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા। ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે। કેટલાક લોકો તો હોળીની જેમ હોય છે। એ લોકો રંગ નથી લગાવતા પરંતુ આપણી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે। દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે પરંતુ તે બીજા જેવા બનવામાં પોતાની પ્રતિષ્ઠાને ખોઈ નાખે છે। હારે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે અને જીતે એ જ છે જે પ્રયત્ન 1000 વાર કરે છે। જીવનમાં ક્યારેક ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ, કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો, અનુભવ જરૂર હોય છે। સાચા લોકો
જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવતા જેટલી જગ્યા અભિમાની અને મતલબી લોકો બનાવે છે. કાલની ચિંતા ક્યારેય ના કરો. જે ભગવાને તમને આજે સાચવી લીધા છે કાલે પણ સાચવી જ લેશે. સુખ દુઃખ તો જીવનનો એક ભાગ છે. જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? જેમને પોતાના માન સન્માનની કિંમત હોય છે એ ક્યારેય બીજાનું અપમાન નથી કરતા. જ્યારે મતલબ પૂરો થઈ જાય છે ત્યારે લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ ખુદ આવવાના બંધ પણ થઈ જાય છે. તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે. પછી તે ભલે ખુશી હોય, દર્દ હોય, અપમાન હોય કે પછી સન્માન હોય. હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ. આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે. કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધ બનાવતા થઈ ગયા છે. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા. કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ હોય છે. પરેશાની જિંદગીનો હિસ્સો છે. એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા સાહેબ. કારણ કે સંબંધો ઘણા મળી જશે પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે. જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારેય કોઈના નથી થતા. પછી એ ભલે સમય હોય કે માણસ હોય. ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. ખોટું ના લગાડશો જ્યારે કોઈ તમને ખરાબ કહે. કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા. તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે. જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે. જો લોકો તમારાથી ખુશ નથી તો એની પરવાહ ના કરો, એની ચિંતા ના કરો. કારણ કે તમે આ દુનિયામાં કોઈના મનોરંજન માટે નથી આવ્યા. સારો સમય હંમેશા એમનો જ હોય છે જે ક્યારેય પણ કોઈના માટે પણ ખરાબ નથી વિચારતા. ક્રોધ અને આંધી એ બંને એક સમાન છે. તે બંને શાંત થયા પછી જ ખબર પડે છે કે નુકસાન કેટલું થયું છે. એટલા માટે મનની શાંતિ માટે ક્રોધ ના કરો. જો મનના વિચારો સુંદર હોય તો આખો સંસાર સુંદર લાગે છે. આપણે હંમેશા એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા ખરાબ સમયમાં બધી જ સચ્ચાઈ બતાવી દઈએ છીએ. જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા મિત્રો. કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જાય છે. મળેલા સમયને સારો બનાવો. જો સારા સમયની રાહ જોવા બેસશો તો આખું જીવન ઓછું પડશે. જે બીજાના ચહેરા ઉપર મુસ્કુરાહટ જોવા માંગે છે ઉપરવાળો એ માણસની મુસ્કુરાહટ ક્યારેય નથી છીનવતો. સારો માણસ ક્યારેય મતલબી નથી હોતો. બસ એ દૂર થઈ જાય છે એ લોકોથી જેમને તેની કદર નથી હોતી. કોઈ દિવસ કોઈનું દિલ ના દુભાવતા. કારણ કે એવું જ દિલ તમારી પાસે પણ છે. કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ જ્યારે તેનો આખી જિંદગીભર તમે સાથ નિભાવી શકો. જેમને ખોટા સમજવું છે તમારા મૌનનો પણ ખોટો અર્થ કાઢશે. તમારું સન્માન એમાં નથી જે તમારી હાજરીમાં શબ્દો કહેવામાં આવે, પરંતુ તમારું સન્માન તમારી ગેરહાજરીમાં જે શબ્દો કહેવામાં આવે છે એમાં હોય છે. તમે ક્યારેય ના વિચારશો કે તમારી પાસે સમય નથી, પરંતુ એ વિચારો કે તમે સમય કઈ જગ્યાએ આપો છો. જો તમે ખોટી જગ્યાએ સમય આપો છો તો એ જગ્યાએ સમય આપવાનું છોડી દો. પછી જુઓ કે તમારી પાસે સમય છે કે નહીં. કોઈકે
ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે અને જો દુઃખી રહેશો તો દુઃખો તમારી પાસે આવશે. તમે જેવું વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે. એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે, જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે. કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ એ આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. એક વાત યાદ રાખજો દોસ્તો, કે જીવતા છો તો નિંદા થવાની છે, કારણ કે વખાણ તો મર્યા પછી થાય છે. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો, કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે, એટલા માટે જેને પણ આપો જોઈ વિચારીને આપજો. કોઈ પણ વ્યક્તિનું દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની આશા ક્યારેય પણ ના રાખતા દોસ્તો. દગો આપવાવાળો માણસ બહાનું શોધે છે અને સાથ આપવાવાળો માણસ રસ્તો શોધે છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયામાં સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે. પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. ચૂપ રહેવું બહેતર છે એનાથી, જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકે. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.